કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પૂર્ણિમા કેમિકલ્સ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પૂર્ણિમા કેમિકલ્સ કંપની હાલ બંધ હાલતમાં છે, જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરો દિવાલ કૂદી અંદર પ્રવેશ કરી સ્ટોરરૂમમાં રહેલ 5 મોટર અને એસએસના પાઇપના ટુકડા મળી કુલ 32,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં અંકલેશ્વરના સારંગપુર ગામના શાંતિનગરમાં રહેતો શાહદાબ અહમદ ખુરશીદ અહમદ સમીર ખાન ફરીદ ખાન અને આસિફ નિઝામુદ્દીન અંસારીને સારંગપુર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।